ક્રિએટિવિટી એટલે કે રચનાત્મકતા કોઈ પણ પ્રવૃત્તિને વિશેષ બનાવે છે. બસ એ કરનાર ઉપર નિર્ભર કરે છે કે એ જે કંઈ એની પાસે છે તેમાંથી નવું કેવી રીતે પીરસી શકાય. આજે આપણે મુલાકાત કરાવીએ એક યુવાનની સાથે કે જેણે પોતાના નવા વિચારથી ખેતીમાં નવો પ્રયોગ શરૂ કર્યો છે અને લોકોમાં પણ એ જોઈને કુતૂહલતા થઈ રહી છે. એકદમ ઘાટા ગુલાબી રંગનું દેખાતું આ શાક કોઈ નવી વેરાયટી નહીં, પણ વર્ષોથી ભારતમાં ખવાતું કોબીજ જ છે. પણ હા, અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટમાં રહેતા પ્રિતેશ પાટણવાડિયાએ તેને નવા રંગમાં લોકો સુધી પહોંચાડ્યું છે. મને કંઈ નવું કરવાનો વિચાર આવ્યો તો મનમાં ઇન્ટરનેટ પર જોઈને કે ગુલાબી કોબીજ અને બ્રોકલી કરવાનો. તેમાં બ્રોકલીનો એ થયું, પણ આપણે ગુલાબી કોબીજમાં સક્સેસ ગયા છે અને આવતા વર્ષે ગુલાબી કોબીજ પણ થોડું વધારે બનાવીશું. હું બધા ખેડૂતોને એ જ કહીશ કે કંઈક નવું કરો. આ તો આપણે શાકભાજી તો બધી કરીએ છીએ, પણ ગુલાબી કોબીજ છે તો એમાં ભાવમાં પણ સારું રહે છે. માર્કેટમાં 20 કિલોનો ભાવ 500 થી 600 રૂપિયા આપણને મળી રહે છે અને એમાં બધા ખર્ચો બી નીકળી જાય છે, બધું માવજતમાં પણ સારું રહે છે. રંગીન ફળો સાથે રંગીન શાકભાજીનો ટ્રેન્ડ પણ વધ્યો છે. ત્યારે આ ગુલાબી કોબીજની સફળ ખેતી જોઈ અનેક કિસાનોને નવો કોન્સેપ્ટ મળ્યો છે. એક ગુલાબી કલરના કોબીજનું વાવેતર કરેલું છે અને સારું એવું ઉત્પાદન પણ એ મેળવી રહ્યા છે. ત્યારે હું એમના ખેતર જોવા માટે આવ્યો છું અને એમણે કઈ રીતે અને બિયારણ ક્યાંથી લાવ્યા છે અને એમની માવજત શું છે, એમનો ભાવ શું મળે છે અને એમનું વજન કેટલું છે અને એ સામા શાક આપણે ઘરમાં શાક બનાવીએ છીએ એમાં વપરાય છે કે સલાડમાં વપરાય છે, એની બધી મેં જાણકારી મેળવી. કોમ્પિટિશનના યુગમાં આજે શું કરવું તે મોટો પ્રશ્ન બન્યો છે. ત્યારે નોકરીની સાથે સફળ ખેતી કરનાર પ્રિતેશભાઈ સ્વ અનુભવથી લોકોને કહે છે કે બજારમાં કઈ વસ્તુની જરૂરિયાત છે અને આપણે તેમાં નવું શું આપી શકીએ. જો તે વાત પકડાઈ જાય તો દરેક વ્યવસાય કે ધંધામાં સફળતા જરૂર મળે છે. ટૂંકા ગાળાની ખેતી કરવી જ આપણને 50 દિવસમાં આનું કટિંગ આપણને આવી જાય છે, 50 દિવસમાં આપણને પૈસા હાથમાં આવતા દેખાઈ જાય છે. આ ગુલાબી કોબીજનો ઉપયોગ અત્યારે હાલમાં તો ચાઇનીઝવાળા છે, હોટલવાળા છે, એ વધારે ઉપયોગ કરે છે એમનો, અને એનો ભાવ પણ સારો આપે છે આપણને. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભરૂચથી ગૌતમ પટેલનો રિપોર્ટ.